તો આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો યોજાવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ રસિકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે ટી20 વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો સમગ્ર દેશની નજર આ મેચ પર જોવા મળી રહી છે। સુરતના ક્રિકેટ રસિકોમાં પણ ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ક્રિકેટ રમનારા લોકો સાથે વીટીવી ન્યૂઝે વાતચીત કરી છે અને ક્રિકેટ પ્લેયર્સ કહી રહ્યા છે કે ભારતની જ જીત થશે। ટી20 વર્લ્ડ કપની શરૂઆત થઈ ગઈ છે અને ભારતે પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી છે ત્યારે આજે સમગ્ર વિશ્વ જે મેચની રાહ જોઈ રહ્યા છે તે મેચ છે ભારત અને પાકિસ્તાનની। આજે ભારત અને પાકિસ્તાનની મેચ યોજાશે। આ જે વર્લ્ડ કપ છે આ વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની મેચ હોય ત્યારે સમગ્ર વિશ્વની નજર આ મેચ પર હોય છે। ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાનના જે પ્લેયરો છે એ તમામ પ્લેયરો ફૂલ ફોર્મમાં હોય છે અને પ્લેયરોમાં પણ ઉત્સુકતા ખાસ જોવા મળે છે કારણ કે જે પ્રમાણે ભારતનો કટ્ટર હરીફ પાકિસ્તાન છે અને પાકિસ્તાન સામે જ્યારે મેચ યોજાવાની છે ત્યારે આપણી સાથે કેટલાક પ્લેયર્સો છે આપણે તેમની સાથે વાત કરીશું। જે આજે ભારત પાકિસ્તાનની મેચ છે કેટલી ઉત્સુકતા છે તમને? બહુ જ ઉત્સુકતા છે અને આમાં ભારતને બેનિફિટ એ રહેશે કે ન્યુયોર્કમાં રમેલા છે એટલે પીચનો અનુભવ ભારતવાળા પાસે સારો હશે ને પાકિસ્તાન રમેલું નથી એટલે એને થોડુંક પીચમાં કેવરાવશે। ખાસ કરીને પાકિસ્તાનના જે બોલરો છે બોલરો પણ ફોર્મમાં હોય છે અને ભારતની સામે મેચ હોય ત્યારે તેઓ પણ પૂરા જોશથી ઉતરતા હોય છે। કયો બોલર કયા બેટ્સમેન પર હાવી થઈ શકે છે? આપણી પાસે જસપ્રીત બુમરાહ છે તે બાબર આઝમ પર હાવી થઈ શકે છે। ચોક્કસથી કે જે બાબર આઝમ છે વર્લ્ડનો બેસ્ટ બેટ્સમેનમાં ગણતરી થાય છે। તમે કઈ રીતે જોવ છો આ મેચને? અમે સારી રીતે જોયા મેચને અને એટલો ઉત્સાહ છે કે અમે પાકિસ્તાનને હરાવવા માંગીએ છીએ। આપણી પાસે બેટિંગ લાઈન ખૂબ જ સરસ છે, બોલિંગ લાઈન તે લોકો પણ સારી છે પણ આપણી પાસે બેટિંગ લાઈન એ લોકો કરતા વધારે સારી છે અને બાબર આઝમ ટોપ બેટ્સમેનમાં છે રેન્કિંગમાં પણ એ નાની ટીમો સામે રમીને છે। સારી જે નંબર વાઇઝ ટીમ હોય ઇંગ્લેન્ડ છે ન્યુઝીલેન્ડ છે તેમની સામે સારું પરફોર્મન્સ નથી આનું અને ઇન્ડિયા સામે તો બિલકુલ નથી એટલે બાબર આઝમનું તો કોઈ ટેન્શન જ નથી ઇન્ડિયાવાળાને। ખાસ કરીને પાકિસ્તાનનો બોલર શાહીન આફ્રિદી કે જે સમગ્ર વિશ્વમાં લોકોની સામે સારી બોલિંગ કરતો છે, આજે કઈ રીતે જોશો તમે? યુએસએ વાળા જો શાહીન આફ્રિદીને મારતા હોય તો ભારત વાળા તો ડેફિનેટલી મારવાના જ છે અને હા કદાચ જો આફ્રિદીનો દિવસ હશે તો 1-2 વિકેટ કાઢી શકશે, વધારે નહીં કઈ કરી શકે। જે ચોક્કસથી કે જે પ્રમાણે વહેલી સવારથી જે સુરતી વાસીઓ છે અહીં ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાની મેચ રમવા આવ્યા હતા ત્યારે આપણે એક પ્લેયર જે હમણાં જ આઉટ થઈને આવ્યા છે તેમની સાથે વાત કરીશું। જે આજે ભારત પાકિસ્તાનની મેચ છે કેટલી ઉત્સુકતા છે અને કઈ રીતે આ મેચને જોવો છો તમે? ઇન્ડિયા વિન થશે આજે અને વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ આજે સારું પરફોર્મન્સ આપશે। શાહીન આફ્રિદી વિકેટ નહીં મળે કે હરીશ શ્રોફને 2 વિકેટ મળશે। ખાસ કરીને પાકિસ્તાનના જે બેટ્સમેન છે રિઝવાન સદફ ખાન તેઓ પણ ફૂલ ફોર્મમાં છે ત્યારે તમે કઈ રીતે જોવો છો કયા બોલર પાકિસ્તાન બેટ્સમેનો પર હાવી થશે? એમ કરીને તો બુમરાહની બોલિંગ સારી પડશે પણ રિઝવાન સારો બેટ્સમેન છે। સદાફ ખાન બહુ નક્કી નહીં સદાફ ખાનનું, ક્યારે આવું ક્યારે વહી જવું અને મોહમ્મદ સિરાજ પણ સારી બોલિંગ ફેંકશે રાઈટી સમય। જે ચોક્કસથી કે જે આજે ભારત પાકિસ્તાનની મેચ છે અને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કારણ કે ભારતનું કટ્ટર હરીફ પાકિસ્તાન છે અને સમગ્ર વિશ્વની આ મેચ પર નજર હોય છે। ત્યારે આજે સાંજે 8 વાગે આ મેચ શરૂ થશે ત્યારે જે ભારતના ખેલાડીઓ છે ભારતને સપોર્ટ કરવા માટેમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। ખાસ કરીને જે ટુર્નામેન્ટની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપની ટુર્નામેન્ટમાં હંમેશા ભારત પાકિસ્તાન પર હાવી રહ્યું છે અને ભારત મોટે ભાગની મેચોમાં વિજેતા બન્યું છે। ત્યારે આજે સાંજે 8 વાગે મેચ શરૂ થશે અને ભારતીયો ટેલિવિઝનની સામે બેસી જશે અને આ મેચ નિહાળશે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।